નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડેમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ઘણી બધી વખત જીએસટી પર ચર્ચા કરી ચૂક્યા છે. જીએસટીને લઈને આપણે તમામ જે વિગતો છે તેની જાણકારી મેળવી છે. આજે આપણે વાત કરવાના છે B2Bમાં જે ઇન્વોઇસ એટલે કે બિલ આવે છે. અત્યાર સુધી જે QR કોડ આપવામાં નહોતો આવતો, પરંતુ હવેથી QR કોડ આપવામાં આવી રહ્યો છે. અત્યારે તેને જ લઈને સમગ્ર માહિતી માટે અમારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે શિરીષ કુલકર્ણીજી, કે જેઓ સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગરથી ફોર્મર વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે. આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. જી, આપ જણાવશો કે જેમ કે B2B જે બિઝનેસ છે તેમાં જે ઇન્વોઇસની ઉપર QR કોડ લગાડવામાં આવ્યો છે, તો શું છે આ અંગે વધુ માહિતી? આમાં જે QR કોડ છે ને, આજકાલ બહુ જ પ્રચલિત છે. જી, કદાચ તમે જોતા હશો, આજકાલ પાણીપુરી વેચવાવાળો છે ને એ બી QR કોડ રાખે છે. એટલે એકદમ જાણીતી વિષય છે QR કોડની. પણ આમાં QR કોડના આ બિઝનેસની અંદર અને પર્ટિક્યુલરલી જીએસટીના વિષયમાં અંતર છે. જી, દાખલા તરીકે જે પાણીપુરીવાળો છે, આઈસ્ક્રીમવાળો છે, હોટેલવાળો છે, કપડાં ઇસ્ત્રી કરવાવાળો છે, એટલે સામાન્યમાં સામાન્ય ધંધો કરતો વ્યક્તિ એ QR કોડ પોતાની પાસે રાખે છે, જેથી રોકડા પૈસાનો વ્યવહાર ન થાય, પણ એ UPIથી વ્યવહાર થાય છે. જી, એટલે UPIથી એ સીધું તમે મોબાઈલમાં એ QR કોડને સ્કેન કરો જી, અને પછી તમે એમાં પૈસા ભરો કે ભાઈ આટલા પૈસા ચૂકવવાના છે. એ પૈસા ભરો, એને તમે હા પાડો એટલે તમારા બેંકના ખાતામાંથી એના બેંકના ખાતામાં પૈસા જતા રહેતા હોય છે. એ છે QR કોડ, સ્ટેટિક QR કોડ, સ્થિર QR કોડ જેને કહેવાય. જી, પણ અહીંયા આપણે જે ચર્ચા કરી રહ્યા છે ને એ QR કોડ જુદો છે. એને અમે ડાયનામિક QR કોડ કહીએ છીએ. આમાં કોઈ પણ પ્રકારના પૈસાની રકમ ભરવાની હોતી જ નથી. હકીકત એવી છે કે પહેલાં જે 500 કરોડ રૂપિયાનો વ્યાપાર કરવાવાળો બિઝનેસ છે, વ્યાપારી, એ વ્યાપારીને આ QR કોડની જરૂર પડતી હતી. જી, 2019થી આ શરૂઆત થયો. કદાચ તમે લોકો છાપામાં વાંચતા હશો અથવા તમારા ન્યૂઝમાં પણ આવતું હશે જી, કે કેટલા લોકો બોગસ બિલો બનાવે છે અને જે બોગસ બિલોની સામે એની વેરા શાખ મેળવી લે છે, ખોટી, ફેક, અને એવા બધા પકડાયા છે. જી, એટલે સરકાર થોડી સાવધ થઈ કે ભાઈ આવી રીતના બોગસ બિલો બને તો એવા પ્રકારના બોગસ બિલો ન બને, બિલ પ્રમાણિત કરવાનું, અને QR કોડ દ્વારા બિલને પ્રમાણિત કરવામાં આવે છે. એટલા માટે આ QR કોડ છે. જી, એટલે GST કાઉન્સિલની જે મિટિંગ 35મી મળી ને ત્યારથી આ 2019થી QR કોડ શરૂ થયો છે. બાકી પહેલાં નહોતો. જી. તો દરેક બિલમાં QR કોડ હોવું જરૂરી છે? કયા બિલમાં હોય છે? ના, નોર્મલી QR કોડ દરેક બિલ પર નથી હોતું. જી, QR કોડ ત્યારે જ હોય જેને અમે ઇનવોઇસ કહીએ છીએ. ઇલેક્ટ્રોનિક ઇન્વોઇસ એટલે ઇલેક્ટ્રોનિક બિલ, સાદા કાગળનું ફરફર્યું નહીં, જી, પણ એ ઇલેક્ટ્રોનિક બિલ છે. ડિજિટલી એ પસાર થાય છે. જી, અને એમાં GSTનું એક નેટવર્ક છે જેને અમે શોર્ટ ફોર્મમાં કહીએ છીએ GSTN, એટલે ગુડ્સ સર્વિસીસ ટેક્સ નેટવર્ક. એમાં પોર્ટલ હોય છે. એવા 10 પોર્ટલ આ ઇનવોઇસ માટે છે, ઇલેક્ટ્રોનિક ઇન્વોઇસ માટે આ પ્રકારના 10 પોર્ટલ છે. એમાં www.einvoice1.government.in, મેં તમને જે 1 કીધું ને એવું 1 2 3 4 5 6 7 8 9 10 સુધીના છે. પણ ધ્યાન રાખજો, આ જે પોર્ટલ છે ને એ ઇન્વોઇસ બનાવતું નથી. જી, આ જે ઇન્વોઇસ છે એ ઇન્વોઇસ ઉપર તમારા બનેલા ઇન્વોઇસની ડિટેલ અપલોડ કરવાની છે. જી, અને તમે એ ઇન્વોઇસની અપલોડ કરો ત્યારે એને જે પોર્ટલ કહેવાય છે એને કહેવાય છે IRP. એટલે ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ. એટલે તમે જે ઇન્વોઇસ આમાં વિગતો નોંધો છો એ વિગતો ત્યાં આગળ રજિસ્ટર્ડ થઈ જાય છે. એટલે જે ફેક ઇન્વોઇસ છે ને એ ફેક ઇન્વોઇસની શક્યતા પછી આના માટે રહેતી નથી. પણ આ છે કેવળ B2B માટે. જી, 2019માં આવ્યું, પણ પછી ધીરે ધીરે પહેલાં 500 કરોડ હતું. 500 કરોડની જે બિઝનેસ કરવાવાળો વ્યાપારી છે એના માટે જરૂરી હતું. 500 અથવા તેનાથી ઉપર.
પછી છેલ્લે 200 આવ્યું, 200થી પછી 100 આવ્યું, જી અને આ રિસેન્ટલી એટલે 2023 1 ઓગસ્ટ જી 1 ઓગસ્ટ 2023થી આ 5 કરોડનો વ્યાપાર કરવાવાળો જે વ્યાપારી છે એના માટે આ ઈ ઇનવોઇસ ફરજિયાત થયું છે. જી એટલે આજે QR કોડ છે આટલા સમયથી નહોતું અને હવે જ કરવામાં આવ્યું છે એવું કહી શકાય. બરાબર. તો આજે ઈ ઇનવોઇસ છે અને ઈ વે બિલ છે, તો આ શું ડિફરન્સ છે બંનેમાં? જ્યારે બેન તમે B2Cની વાત કરી હતી ને, જી એ B2C એટલે કસ્ટમર, જે ઉપભોક્તા છે, એટલે વસ્તુનું એ ગ્રહણ કરવાનો છે. એ વસ્તુ ફરીથી વેચવાની નથી, એ વસ્તુ ફરીથી એનો નાશ થઈ જવાનો છે, વપરાઈ જવાની છે વસ્તુ. જી એમાં જ્યારે બિલ બનતું હોય છે ત્યારે એના પર કોઈ QR કોડ કે એને ઈ ઇનવોઇસની જરૂર નથી હોતી. પણ એની જગ્યા પર B2B જ્યારે છે, જી. એક વેપારી એ વસ્તુ બીજા વેપારીને વેચે, બીજો વેપારી ત્રીજા વેપારીને વેચે, એટલે વેપારી ટુ વેપારી, એને કહેવાય B2B ઇનવોઇસ. એટલે B2B ઇનવોઇસમાં જ ઈ ઇનવોઇસ બને છે. જી તો IRP આપણે વાત કરીએ અને IRN જેમ કે વાત કરી, આ શું છે ને કેવી રીતે ઉપયોગ હું કરી શકાય છે? ફરીથી તમારો એક પ્રશ્ન રહી ગયો વચ્ચે, એટલે એને ફરીથી રિપીટ કરું છું. ઈ વે બિલ, જી જી આ તમે IRP જે કહો છો ને, એ ઇનવોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ, જી આ આવું છે. તો જે તમારું ઇનવોઇસ રજિસ્ટર થાય, જી એટલે એમાં જ્યારે તમે વિગત ભરતા થાવ ને, તો એ વિગત ઓટોમેટિકલી ઈ વે બિલમાં પણ જતી રહે. અને એક પ્રકારનું માહિતી પત્રક, જેને અમે અંગ્રેજીમાં કહીએ છીએ GSTR, જી. એટલે ગુડ્સ સર્વિસીસ ટેક્સ રિટર્ન, જેમ ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવાનું હોય ને, જી, એવું જ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે GSTમાં પણ. એટલે GST માટે આ રિટર્ન ફાઇલ કરવું પડે. હા, એટલે એ રિટર્ન ફાઇલ કરીને તો એ વિગત ઓટોમેટિક આવી જાય. આ B2B ઈ ઇનવોઇસ જ્યારે બનાવવામાં આવે ત્યારે એ ઓટોમેટિક આની અંદર પહોંચી જતું હોય છે. જી. એટલે આ પ્રકારની સ્થિતિ છે. એટલે ઈ વે બિલ શું છે? ઈ વે બિલ તો જ્યારે એક વ્યાપારી બીજા વેપારીને જી માલ વેચે, દાખલા તરીકે અલકાપુરીમાંથી માલ વેચો અને એ જવાનો છે ક્યાં? તો પાણીગેટ. તો જે વસ્તુ જશે, તો એ વસ્તુ જાય એમાં કિલોમીટર્સ લખેલા હોય છે. એ કિલોમીટરના અંતર જેટલું ટ્રાવેલ કરશે વસ્તુ, જી તો એ ટ્રાવેલ કરતી વખતે રસ્તામાં કદાચ પોલીસવાળા પકડે, એ ચોરીનો માલ તો નથી ને, તો એવી વખતે આ જે ઈ વે બિલ એને બતાવવાનું હોય છે. એટલે એ ઈ વે બિલ છે. પણ એ બધાના માટે જરૂરી નથી. જેમ ઈ ઇનવોઇસ છે, 5 કરોડથી ઓછો ટર્નઓવર કરવાવાળો જે વ્યાપારી છે એના માટે ઈ વે બિલ પણ નથી અને ઈ ઇનવોઇસ પણ નથી. જી એટલે આ જે વિગત ભરી એ ઈ વે બિલમાં પણ જાય અને ઈ ઇનવોઇસમાં પણ જાય. હવે તમારો બીજો જે પ્રશ્ન હતો ને, એ જી. IRP એટલે ઇનવોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ, જી બરાબર? એટલે એ પોર્ટલના મેં તમને 10 કીધા. www.eInvoice.gst.government.in, આવું 1 2 3 4 5 10 સુધી આવે છે. જી એ છે IRP પોર્ટલ. એ IRP પોર્ટલ પર તમે વિગત ભરો, એ જો સક્સેસફુલી થાય, તમે લોકો કદાચ હેશથી જાણીતા છો વિષય, હેશથી, જી જી તો એવું હેશ આમાં આવે છે 64 આંકડાઓનો. એટલે બધી વિગતો આ IRP પર આવે એટલે એનો એ IRN નંબર આવે, ઇનવોઇસ રેફરન્સ નંબર આવું આવે. એટલે એ હેશ નંબર છે, યુનિક નંબર છે. જી આવો નંબર બીજી કોઈ જગ્યા ઉપર તમને મળે નહીં. એક માટે અલગ કરોડોની સંખ્યામાં બિલો બનતા હોય, તો એ દરેક કરોડોની સંખ્યામાં પણ અલગ અલગ IRN, જ્યાં સુધી IRN ન આવે ત્યાં સુધી QR કોડ આવશે જ નહીં. એટલે QR કોડ માટે સક્સેસફુલી IRN નંબર બનાવવો, પણ એ કોણ બનાવે છે? અલ્ગોરિધમ પર. એટલે મેં કદાચ તમને કીધું હતું કે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અલ્ગોરિધમ આવે. જી એ અલ્ગોરિધમના આધાર પર IRN નંબર જનરેટ કરે છે. અને જે IRN જનરેટ થાય એમાં QR કોડ પણ જનરેટ થાય. જી પણ એક વસ્તુ વિશેષતા છે કે આ QR કોડ કોરા કાગળ ઉપર છાપવાનો નથી, કેવળ ને કેવળ ઇનવોઇસ પર જ થાય. તમે ટ્રાન્ઝેક્શન કરેલું હોય, માની લો કે તમે ટ્રાન્ઝેક્શન 8 દિવસ પહેલાં કર્યું અને પછી તમે આ ઈ ઇનવોઇસ તૈયાર કરો તો ચાલે. પણ 30 દિવસ કરતાં વધારે દિવસ થઈ ગયા હોય
તો આ આઈઆરપી તમારું આઈઆરએન નંબર જનરેટ નહીં કરે અને ક્યુઆર કોડ પણ નહીં કરે. આવી એક મર્યાદાઓ આ આઈઆરપી અને આઈઆરએનની છે. ખાલી એ શબ્દો છે વિચિત્ર, પણ જેનો લોંગ ફોર્મ ધ્યાનમાં આવે ને તો ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ અને આઈઆરએન એટલે ઇન્વોઇસ રેફરન્સ નંબર. અને જે આઈઆરએન 64 હોય, 64 આંકડાનો હોય છે, એ 64 આંકડામાં બધી જ વિગતો હોય. જેમ મેં તમને પેલું પાણીપુરી વાળું કીધું, તો આ જે ક્યુઆર કોડ નીકળશે એમાં બધી વિગતો એક સાથે આવવાની છે, મળવાની છે. આવું છે. જી બિલકુલ. મારી જેમ ઘણા બધા દર્શક મિત્રોને એવો સવાલ હશે કે કોઈ પણ ખરીદી કરે તો એ તમામ ખરીદીમાં ઈ ઇન્વોઇસ બિલ જરૂરી છે? નથી. એટલે પર્ટિક્યુલરલી જ્યારે B2C છે, એટલે તમારા મારા જેવા જે કસ્ટમર છે એ જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદે છે ત્યારે એને બિલ ઓફ સપ્લાય મળે, એને આવશ્યકતા જ નથી. આ કેવળ ને કેવળ B2B માટે છે, એટલે બિઝનેસ ટુ બિઝનેસ, વ્યાપારીથી વ્યાપારી સુધી તો જ આ ક્યુઆર કોડ લાય. સામાન્ય માણસને આની જરૂર નથી. અને એ પણ નહીં એક્ઝમ્પ્ટેડ સપ્લાય હોય તો B2Bમાં પણ આની ઈ ઇન્વોઇસની જરૂર નથી, ક્યુઆર કોડની જરૂર નથી. જ્યારે ઝીરો રેટેડ સપ્લાય એટલે જે એક્સપોર્ટ થતો હોય, ડીમ્ડ સપ્લાય, આવા બધા અલગ અલગ પ્રકારના સપ્લાય છે. એટલે વેચવાવાળો જે વિષય છે આ અલગ અલગ પ્રકારનો છે, એટલા માટે આ વ્યવસ્થા જુદી ઊભી કરવામાં આવી છે. જી લાસ્ટમાં પૂછવા માંગીશ કે આ જીએસટીનું આપણે જે ક્યુઆર કોડ છે એની શું વિશેષતા છે? એની વિશેષતા એ શરૂઆત મેં તમને કીધી એ પ્રમાણે જની વિશેષતા છે. એમાં બધી જ વિગત છે. જેમ રજિસ્ટ્રેશન નંબર બંનેનો, વેચવાવાળો ખરીદવાવાળો, એનું નામ, એનું સરનામું, પછી એ HSN કોડ, વસ્તુનું નામ, કેટલી વસ્તુ છે, કેટલા રકમનું બિલ છે, એના ઉપર જીએસટી કેટલા રૂપિયાનું લાગ્યું છે, એમાં CST કેટલું, SGST કેટલું, આવું બધા જ પ્રકારનું આની ઉપર વિગતો આવેલી હોય છે ક્યુઆર કોડમાં. જેમ પેલો સામાન્ય ક્યુઆર કોડ આપણે સ્ટેટિક જેને કહીએ છીએ, એમાં જેવું વ્યાપારીને મળે ને તો નામ સાથે એને ખબર પડે કે કોણે મારી પાસેથી આ વસ્તુ ખરીદી છે. એવી રીતે બધી વિગતો આ ક્યુઆર કોડની અંદર મળી જતી હોય છે. જી અત્યારે જે અમારા વ્યુઅર્સ જોઈ રહ્યા છે એમાં ઘણા બધા વેપારીઓ પણ હશે. અત્યારે જેમ કે આપણે B2Bની વાત કરીએ છીએ, તો એમને આ ક્યુઆર કોડ વિશે શું લાસ્ટમાં મેસેજ આપવા માંગશો? એમાં ધ્યાન એટલે જ રાખવું જોઈએ કે ક્યુઆર કોડ અથવા ઈ ઇન્વોઇસ, આમાં બોગસ ઇન્વોઇસ બનવાની કોઈ શક્યતા છે નહીં. આની અંદર 30 દિવસની મુદત આપી છે, એની અંદર જ આ ઇન્વોઇસ કરવું જોઈએ. વ્યાપારીએ ફક્ત ધ્યાન રાખવાનું છે કે ઈ ઇન્વોઇસ જનરેટ કરવું ફરજિયાત છે, એના સિવાય ચાલે એવું છે નહીં. 5 કરોડની ઉપર જેનો ધંધો છે એના માટે. તો દર્શક મિત્રો, આ હતા શિરીષ કુલકર્ણીજી કે જે આપણને જીએસટીને લઈને દરેક વખત આપણે ચર્ચા કરતા હોય છે, પરંતુ આજે કંઈક અલગ જ તેમના દ્વારા આપણને વાત જાણવા મળી કે B2B બિઝનેસમાં પણ જે ઇન્વોઇસ હોય છે તેમાં ઉપર ક્યુઆર કોડ લગાડવામાં આવે છે અને તેની તમામ જે માહિતી છે તેમના દ્વારા આપણને આજે જાણકારી મળી છે. તો દર્શક મિત્રો, આવી જ રીતથી તમામ જે અપડેટ્સ છે જીએસટીને લઈને આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, તો તમે આવી જ રીતે તમામ અપડેટ્સ માટે આપ અમારી સાથે જોડાતા રહેજો. હું છું આપની સાથે નમ્રતા મહેડા, કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહેડા. સ્વાગત ટુડે ન્યૂઝ.